આને મેં લીધી ને પણ તો આજે હું તમને મારી ઇયરિંગ કલેક્શન બતાવવાની છું. આ વેર કર્યા પછી તમારું લુક એકદમ અલગ થઈ જાય છે. આને તમે વેર કરો ને તો તમારે નેકલેસ કે કંઈ પહેરવું નથી પડતું જોડે. તો આ બી મને બહુ ગમે છે. મારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં જો અગર હું પહેરું તો આ હોય છે. એમ એકદમ ઝીણા છે, મતલબ નીચે વ્હાઇટ કલરના મોતી છે અને અંદર કંઈક જો ડિઝાઇન કરેલી છે યુનિક. આઈ હોપ તમને દેખાતો. અને આ રીતે ડિટેલિંગ કરેલી છે, બહુ જ ફાઇન લાગે જો પહેર્યા હોય તો. આમાં પણ કેરી દોરેલી છે અને નીચે ઝુમકા છે, ઓક્સિડાઇઝના જ છે અને આ રીતે ડિટેલિંગ કરેલી છે મસ્ત ડિઝાઇનિંગમાં. આ રીતે છે જો, આ રીતે છે. આ બી થોડી યુનિક છે. જો તમે આને કુર્તીમાં પણ પહેરો ને તો બહુ જ ફાઇન લુક આપે છે. તમે જોઈ શકો એ રીતે. બહુ જ મસ્ત લાગે છે. આ પેચ વગરની છે, આપણે પેલી રીતે પહેરતા હતા ને પહેલાં એ ટાઈપની છે અને મસ્ત ડિટેલિંગ કરેલી છે. તમે જુઓ એ રીતે એકદમ ડિટેલિંગ કરેલું છે. ઝીણી ડોલી છે, મતલબ બે ભાઈઓ લઈ જાય છે ડોલીને એ ટાઈપની સમથિંગ ડિઝાઇન છે અને નીચે 3 મોતી આપેલા છે. સો આ પણ મને બહુ જ ગમે છે. પાંદડા આપેલા છે ઝીણા ઝીણા ઓક્સિડાઇઝના. પછી ઉપર કેરી આપેલી છે જો આ હિસાબથી ને ઉપર બી પાંદડું જ છે અને નીચે બી ડિટેલિંગ છે બુટ્ટીમાં આ રીતે. ઓ માય ગોડ, આને મેં લીધી ને પણ મને એને પહેરવાની ઈચ્છા જ નહીં થતી. બહુ જ તો પણ આની ડિઝાઇન તમે જુઓ એકદમ ડિટેલિંગમાં કરેલી છે. તો આ પણ મને બહુ જ ફાઇન લાગે છે. અને તમે એકદમ યુનિક ડિઝાઇન છે. તમે જુઓ હિસાબે યલો કલરમાં મસ્ત ડ્રેસ ઉપર પહેરી હોય તો પણ એકદમ ફાઇન લુક આપે છે અને એકદમ યુનિક ડિટેલિંગ છે, ડિઝાઇન છે.